ચક્રવાત ન્યૂઝ ગુજરાતીના વિસાવદર બ્યુરો ચીફ કિશન વેકરિયા દ્વારા વિસાવદરની પેટા ચૂંટણી જાહેર થઈ ત્યારે એક મતદાર તરીકે ત્યાંના તમામ પાર્ટીના ઉમેદવાર પાસે ચૂંટણીના વાયદાઓ લેખિતમાં એફિડેવિટ દ્વારા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। નમસ્કાર વિસાવદર, કેમ છે બધાને? હવે જ્યારે આપણે વિસાવદરમાં ચૂંટણીનો જંગ જામ્યો છે, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, અન્ય હોય, તમામ આપણે ત્યાં પ્રચાર કરવા માટે આવશે ગામે ગામ। ઉમેદવારને આપણે એટલું કહેવાનું છે કે વિસાવદરના પ્રશ્નો અને ગામ માટે તમે શું શું કરવાના છો એ તમે લેખિતમાં એફિડેવિટ કરીને આપો। અને એમાં એ પણ એક મુદ્દો તમારે ઉમેરવાનો છે કે જો હું આ કામ નહીં કરી શકું તો તમે અમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કોર્ટમાં કરી શકો છો અને હું રાજીનામું આપી દઈશ। આ માંગને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા જાહેર મંચ પરથી એફિડેવિટ દ્વારા પોતાના વાયદાઓ રજૂ કરાયા। આ મારો સંકલ્પ કે આ ચૂંટણીમાં તમારા બધાના આશીર્વાદથી, તમારા બધાના પ્રેમથી, તમારા બધાના એક મતથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનશે તો એ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા શું કામ કરવાના છે એ એફિડેવિટ ઉપર હું તમને આપવા માટે આજે આવ્યો છું। અમારા હાથમાં એફિડેવિટ છે દોસ્તો, હું એફિડેવિટ કરીને આવ્યો છું અને તમારા બધાના મોબાઈલમાં પીડીએફમાં એ એફિડેવિટ આવી જવાની છે। પણ હું તમને મંચ ઉપરથી કહેતો જાઉં કે તમે આપેલા એક મતના બદલામાં એડવોકેટ ગોપાલ ઇટાલિયા તમને શું કામ કરીને દેવાનો છે। દોસ્તો, આ એફિડેવિટના પહેલો મુદ્દો કે ઇકોઝોન નાબૂદ કરવા માટે થઈ અને ગોપાલ ઇટાલિયા જીવ રેડી દેશે, ચાહે વિસાવદર હોય કે ચાહે વિધાનસભા હોય। એક ડગલું, એક ઇંચ પાછું પગલું ગોપાલ ઇટાલિયા નહીં ભરે। આ વિસ્તારમાં ઇકોઝોન લાગુ નહીં થવા દેવા માટે થઈને લડી લઈશ। આ મારો પહેલો સંકલ્પ છે દોસ્તો। મિત્રો, મારો બીજો સંકલ્પ છે કે નવી જમીન માપણી, હજારો ગામડાના હજારો ખેડૂતોને જમીન માપણીમાં અન્યાય થયો છે। આ ખેડૂતો કચેરીથી કચેરી, કચેરીથી કચેરી ધક્કા ખાય છે, ખેડૂતોને ન્યાય નથી મળી રહ્યો। 7/12માં જમીન ઘટી ગઈ, ભાઈઓમાં ઝઘડા થાય એવી જમીન માપણી થઈ છે। મિત્રો, વિસાવદરના ચોકથી લઈને વિધાનસભા સુધી આ જમીન માપણી રદ કરાવવા માટે, નાબૂદ કરાવવા માટે ગોપાલ ઇટાલિયા અવાજ ઉઠાવવાનો છે। દોસ્તો, વિસાવદર અને ભેસાણના અનેક ગામડાઓમાં સૌની યોજનાનું પાણી નથી આવ્યું, અનેક ખેતરો કોરા પડ્યા છે, અનેક ખેતરોમાં ઉનાળુ વાવેતર નથી થઈ શકતું। તો મિત્રો, ગોપાલ ઇટાલિયા તમારા આશીર્વાદથી ધારાસભ્ય બનશે તો ખેતરે ખેતરે પાણી આવે એના માટે જીવ રેડી દેવાનો સંકલ્પ ગોપાલ ઇટાલિયાએ કર્યો છે। મિત્રો, ગયા વર્ષે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રની અંદર ભયંકર ભ્રષ્ટાચાર થયો અને એટલી હદે ભ્રષ્ટાચાર થયો કે ભાજપના માણસોનો પણ ખાંડીએ 5-5 હજારનો તોડ ભાજપના માણસોએ કરી નાખ્યો। અને આટલી હદે ભ્રષ્ટાચાર જે થયો છે, ગોપાલ ઇટાલિયા તમારા મતથી ધારાસભ્ય બનશે તો આવનારા વર્ષમાં ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં એક પાવલીનો પણ ભ્રષ્ટાચાર નહીં થવા દે, ત્યાં માથે હાજર ઉભો રહેશે એવી ખાતરી આપે છે ગોપાલ। મિત્રો, સહકારી મંડળીમાં જે કૌભાંડ થયું છે, કરોડો રૂપિયાનું કૌભાંડ, હજારો ખેડૂતો દુખી છે, નોટિસ આવે છે બેંકની, પોલીસ સ્ટેશનના ધક્કા, અદાલતના ધક્કા। આ એડવોકેટ ગોપાલ ઇટાલિયા એ તમામ પીડિત ખેડૂતોને, નિર્દોષ ખેડૂતોને મદદ કરવા માટેનો સંકલ્પ જાહેર કરે છે। મિત્રો, દોસ્તો, આ પંથકમાં અનેક જગ્યાએ ચેક ડેમો વર્ષો પહેલા મંજૂર તો થયા છે પણ કામ ચાલુ થયા નથી। એ જે ચેક ડેમો કે નાના ડેમો મંજૂર થયા છે એ ડેમના કામ ચાલુ કરાવવા માટે હું પૂરી તાકાત લગાવીશ અને વિસાવદરથી લઈ વિધાનસભા સુધી અવાજ ઉઠાવીશ અને પૂરી તાકાત સાથે એ ચેક ડેમો મંજૂર થયેલા જે છે એ પૂરા થાય એના માટે હું કામ કરવાનો છું। મિત્રો, આ પંથકમાં તમામ સરકારી કામો જે છે, રોડ રસ્તાના, નાળાના, પુલના, આ બધા જ કામોની અંદર ભયંકર કટકી થાય છે, કમિશન ખાવામાં આવે છે। તમારા આશીર્વાદથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનશે તો એક પણ સરકારી કામની અંદર કટકી નહીં થવા દઉં, કમિશન નહીં લેવા દઉં એવી તાકાત સાથે હું તમામ સરકારી કામ સારા, મજબૂત, ટકાઉ કરાવડાવીશ। દોસ્તો, અનેક ગામડાની અંદર 100 વારિયા પ્લોટનો પ્રશ્ન છે।
ગામડાના ગરીબ માણસો હોય, મજૂરી કરતા વ્યક્તિઓ હોય, ઘરનું મકાન બનાવવું હોય, પણ એની પાસે જમીન નથી. લાચારીવશ ગામની સરકારી પડતર જમીન કે ગૌચર જમીનની અંદર ઝૂંપડું બનાવે તો ભાજપ વાળા એને પેશકદમીની નોટિસ આપીને કાયમ દબાવ્યા કરે. પણ કાયમ દબાવવાના બદલે જો માલિકીનો 100 વારીઓ પ્લોટ આપી દે તો માણસ વટથી અને સ્વાભિમાન સાથે પોતાના ઘરમાં જીવી શકે. આ અનેક ગામડાના ગામતળ વધારવા માટે, ગામતળ મોટું કરવા માટે અને ગરીબોને 100 વારિયા પ્લોટ મળે એના માટે ગોપાલ ઇટાલિયા વિધાનસભાથી લઈ અને જ્યાં લડવું પડશે ત્યાં અવાજ ઉઠાવવાનો સંકલ્પ રજૂ કરે છે. મિત્રો, દોસ્તો, અનેક એવા પરિવારો છે જે ગરીબ છે, લાચાર છે, એને સરકારી અનાજેથી, દુકાનેથી અનાજ મળવું જોઈએ પણ અનાજ મળતું નથી. સક્ષમ માણસો હોય એની પાસે બીપીએલ ના કાર્ડ હોય, ગરીબ માણસ પાસે કાંઈ હોતું નથી. હું દોસ્તો તમારી નજર સામે સંકલ્પ કરું છું કે જે જરૂરિયાતમંદ પરિવાર છે કોઈ પણ ગામમાં એમને બીપીએલ નું કાર્ડ મળે, એમને એમના અધિકારનું અનાજ મળે, એ માટે તમારા મતથી આશીર્વાદ લઈ ધારાસભ્ય તરીકે હું કામ કરવાનો છું. દોસ્તો, એ સિવાય મેં એવો સંકલ્પ કર્યો છે કે તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનીશ તો એક વિસાવદરમાં, એક ભેસાણમાં અને એક જુનાગઢ તાલુકામાં 3 જગ્યાએ ધારાસભ્યના કાર્યાલય ખોલવામાં આવશે. અને આ ત્રણેય કાર્યાલયમાં તમારે કોઈ પણ સરકારી કચેરીનું કામ હોય, મામલતદારનું, ફોજદારનું, ટીડીઓનું, આરએફઓનું, વીજળી વિભાગનું, પાણી પુરવઠાનું, રોડ રસ્તાનું, કોઈ પણ સરકારી ઓફિસનું કામ હોય, નાના મોટા ફોર્મ ભરવા હોય, ઓનલાઈન અરજી કરવી હોય, નાની મોટી ફરિયાદ આપવી હોય, તમામ કામ ધારાસભ્યના કાર્યાલયથી મફતમાં કરી આપવામાં આવશે એવી મારી સંકલ્પ કરું છું. દોસ્તો, એ 3 કાર્યાલય ઉપર કોમ્પ્યુટરો, પ્રિન્ટરો, ઓપરેટરો અને એક નિષ્ણાંત વકીલ ત્યાં આખો દિવસ હાજર રહે એવી વ્યવસ્થા દોસ્તો તમારા આશીર્વાદથી હું કરવા માંગુ છું. મિત્રો, સૌથી મોટો એક નિર્ણય મેં એ પણ કર્યો છે કે આખા ગુજરાતમાં ભાજપના ધારાસભ્યો, ભાજપના સાંસદોમાં ઈ રિવાજ છે કે પેલા રોકડા રૂપિયા આપો ને પછી ગ્રાન્ટનો કાગળ આપે છે. વાત સાચી કે ખોટી? 10% કમિશન લઈ લે છે ભાજપના સાંસદો અને ધારાસભ્યો. 5 લાખની ગ્રાન્ટ મંજૂર કરાવી હોય તો 1 લાખ પહેલા આપવા પડે રોકડા. દોસ્તો, મેં સંકલ્પ કર્યો છે કે વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય તરીકે કામ કરવાની તમે મને તક આપશો તો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 1 પૈસાની પણ કટકી કે કમિશન થશે નહીં. દોસ્તો, 100% રૂપિયા ગામને વાપરવા મળશે. કોઈ કટકી કમિશન જોઈતું નથી. ધારાસભ્ય બનીશ તો સરપંચોને વિકાસના કામમાં જબરજસ્ત મદદરૂપ થવાનું કામ હું કરવાનો છું. મિત્રો, આગળનો સંકલ્પ કે આ પંથકમાં વન વિભાગ દ્વારા અને પીજીવીસીએલ વિભાગ દ્વારા, આ બંને વિભાગ દ્વારા ભેસાણમાં, વિસાવદરમાં અને જુનાગઢના ગામડાઓમાં વન વિભાગ અને વીજળી વિભાગ પીજીવીસીએલ દ્વારા અનેક નિર્દોષ વ્યક્તિઓ ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા છે. જાનવર મરી જાય, વન વિભાગ આવીને ખેડૂતને પકડી જાય, ખોટા કેસોમાં સહી લઈ લે, ખેડૂત કોર્ટના ધક્કા ખાય છે. વીજળી વિભાગ વાળા ગમે ત્યારે ગમે તે ખેતરે ઘરે આવી જાય, આમ તેમ ફોટા પાડીને ખેડૂતને મોટી મોટી નોટિસો પકડાવી દે. નિર્દોષ ખેડૂત હોય, કાયદો ન જાણતા હોય, ધક્કે ચડી જાય. દોસ્તો, મેં નિર્ણય કર્યો છે કે તમારા મતથી, તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનીશ તો વન વિભાગ અને વીજળી વિભાગે જેટલા ખોટા કેસો કર્યા છે એ તમામ ખોટા કેસોમાં કાયદાકીય માર્ગદર્શન અને મદદ હું વકીલ તરીકે નિઃશુલ્કમાં પૂરી પાડવાનો છું બધાને. એ તમામ કેસમાં મારી મદદ રહેશે. દોસ્તો, આ વિસ્તારમાં વિસાવદરમાં અને ભેસાણમાં આપણા બધાના જે કાંઈ નવી પેઢીના યુવાનો છે, આપણા દીકરા દીકરીઓ છે, એને સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી મળે. મેં સરકારી નોકરી કરેલી છે, હું પોલીસ ખાતામાં હતો, હું મહેસૂલ વિભાગમાં હતો, હું વકીલ છું. દોસ્તો, મેં અનેક ચોપડા વાંચ્યા, અનેક પરીક્ષાઓ આપી. સરકારી ભરતી પરીક્ષાની મદદ અને માર્ગદર્શન ઘર આંગણે આપણા દીકરા દીકરીઓને મળી રહે એટલા માટે વિસાવદરમાં અને ભેસાણમાં બંને જગ્યાએ એક આધુનિક લાઇબ્રેરી ખોલવાનું મારું સપનું છે. દોસ્તો, એ તમારા આશીર્વાદથી પૂરું કરવું છે. અને એ લાઇબ્રેરીની અંદર
મહિને એક વખત કે મહિને બે વખત કે 2 મહિને એક વખત અમદાવાદથી રાજકોટથી સારા કોઈ નિષ્ણાંત વ્યક્તિને લાવીને આપણા યુવાનોને માર્ગદર્શન અપાવવું છે એ સપનું હું લઉં છું દોસ્તો. તમારે મને આશીર્વાદ આપવાના છે. છેલ્લે દોસ્તો કે આપણા વિસ્તારમાં અનેક ગરીબ પરિવારો છે, આપણી બહેનો દીકરીઓ છે, ખેતી મજૂરી કરે છે, એ સિવાય એની પાસે કોઈ બીજી વ્યવસ્થા નથી આજીવિકા ચલાવવાની. મારું એક સપનું છે દોસ્તો, રાજકારણ સિવાયની વાત કરું છું. મારું એક સપનું છે કે તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનું તો અમદાવાદ કે રાજકોટ કે દિલ્હી કે પુણે કે મુંબઈ જ્યાં જ્યાં મારી ઓળખાણ હોય એ તમામ જગ્યાએ જે મોટા મોટા એનજીઓ કામ કરતા હોય, ચેરિટેબલ ટ્રસ્ટ કામ કરતા હોય, એ એનજીઓનો સંપર્ક કરીને આપણા વિસ્તારની બહેનોને સીવણ ક્લાસીસ હોય કે બ્યુટી પાર્લર હોય કે અગરબત્તી બનાવવાનું કામ હોય કે એવા મિલ્ક પ્રોડક્ટ કરવાનું કામ હોય કે ભરત ગૂંથણનું એવા નાના નાના કામમાંથી બહેનો પોતે પૈસા કમાઈ શકે, ઘરે બેઠા પૈસા કમાઈ શકે એવી મદદ કરવાનું મારો એક સંકલ્પ જાહેર કરું છું દોસ્તો. અને સૌથી છેલ્લી વાત મિત્રો કે આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાએ બહુ મોટી બાથ ભરી લીધી છે. હું એક હાવ નાનો માણસ છું, ગામડાનો, છેવાડાના ગામડાનો, ખેડૂતનો દીકરો, ઢેફા ભાંગતા ભાંગતા રાજનીતિમાં આવેલો નાનકડો દીકરો છું. આ વિધાનસભાની ચૂંટણીમાં શક્તિશાળી માણસો સામે મેં બાથ ભરી લીધી છે. મેં પાછું પગલું ભર્યું નથી અને હું જિંદગીમાં પાછું પગલું ભરવાનો નથી મિત્રો. પણ આ વિધાનસભાની ચૂંટણીમાં મારો વિજય થાય કે મારો પરાજય થાય, હું વિસાવદરની અંદર જ રહેવાનો છું અને અહીંયા જ હવે મારો આગળનો સંબંધ નાતો બનાવવાનો છું તમારા બધાની સાથે. દોસ્તો, આ બળુકી ધરતી, આ બળુકા માણસો, આ ગીરની ભૂમિ, આ હાવજ, આ ગિરનાર, આ મૂકીને હવે હું ક્યાંય જવાનો નથી. એ જાહેરમાં મેં સંકલ્પ લીધો છે, હું એફિડેવિટમાં લખીને આપું છું દોસ્તો. ગોપાલ ઇટાલિયા દ્વારા એફિડેવિટની માંગ સ્વીકારતા કિશન વેકરિયા દ્વારા તેમનો આભાર વ્યક્ત કર્યો. સાથે બીજેપી તેમજ કોંગ્રેસના ઉમેદવારોને પણ એફિડેવિટ કરી આપવા આહવાન કરવામાં આવ્યું. નમસ્કાર વિસાવદર, કેમ છે બધા? મજામાં ને? જેમ કે આપ સૌ જાણો છો, આપણે જ્યારે વિસાવદરની અંદર પેટા ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે તમામ પક્ષોએ, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, બીજેપી હોય, તમામ પક્ષોના ઉમેદવારો પાસે આપણે લેખિતની અંદર તેમના વાયદાઓને એફિડેવિટના સ્વરૂપમાં માંગણી કરવામાં આવી હતી. તો તેમાંથી એકમાત્ર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા એફિડેવિટ કરીને લેખિતમાં આપણને આપવામાં આવેલ છે. બીજી પાર્ટીઓના ઉમેદવારો પણ આ વાતને નોંધ લેવી જોઈએ. જો તમે વાયદા કરી શકતા હોય તો તેને પૂરા કરવાની ક્ષમતા પણ તમારામાં હોવી જોઈએ. તમારે એફિડેવિટ કરીને આપવું જોઈએ. તો ગોપાલભાઈએ જે આપણી માંગ સ્વીકારી અને એફિડેવિટ કરીને આપણને આપેલું છે તે માટે આપણે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ એક મતદાર તરીકે. આ જ રીતે જો તમામ પક્ષોના ઉમેદવારો લેખિતમાં આપતા થાય તો જીત્યા પછી આપણે સૌ મતદારો નિશ્ચિંત રહીશું. આ વિષયને આપણે ભવિષ્યમાં એક કાયદો બને તે તરફ પણ આંદોલનને દોરી જવાના છીએ. તો તેમાં પણ આપ આપનો સાથ અને સહકાર આપતા રહેશો. ધન્યવાદ.